દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં પાણીનો વારંવાર બગાડ સામે આવ્યો છે, ત્યારે સિવિલમાં BRTS રોડ પર પાણીનો બગાડ જોવા મળ્યો હતો। સુરત સિવિલ હોસ્પિટલ BRTS રોડ પર પાણીનો બગાડ જોવા મળ્યો છે। પાણીની લાઇન લીકેજ હોવાથી છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો બગાડ થઈ ગયો છે। પાણીની લાઇન લીકેજ હોવાથી પાણીનું ધોવાણ થઈ જતા મોટો ખાડો પડ્યો છે। રોડની વચ્ચે જ ખાડો પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। જો કે સુરત મહાનગરપાલિકા કામ કરવાને બદલે કામ ચાલુ છે બોર્ડ 4 દિવસથી મૂકીને જતી રહી છે। પાણી બચાવની સૂચન આપતી મનપાની બેદરકારીના કારણે થઈ રહ્યો છે પાણીનો બગાડ। ત્યારે લોકો પાણીનો બગાડ અટકાવવાની સાથે ખાડો પૂરવા મનપા પાસે માંગ કરી રહ્યા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।